ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગત સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. તો ગત શનિવારની સાંજે એક સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં રસીદાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો ઘટનાના પગલે આસપાસ દોડધામ મચી જવા પામી હતી, જે બાદ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જિલ્લાની કોડીનાર તાલુકાની રાનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી આવ્યું છે. તો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વલાદર ગામે પહોંચી હતી. તો ગ્રામજનો દ્વારા હુમલાખોર દીપડાને ત્વરિત પાંજરે પૂરવા અને સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. તો દીપડાના સતત વધતા હુમલાને લઈને ગ્રામ્ય પ્રજામાં ભયની લાગણીઓ વધુ ઘેરાઈ રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા કાયમી અને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.